ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ પર મોત થતાં આદિવાસી સમાજ દ્વારા પરિવારને સહાય માટેની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકાના વોટરવર્ક્સના રોજમદાર કર્મચારી શંભુ વસાવા 3 દિવસ પૂર્વે સોનેરી મહેલ પાણીની ટાંકી પાસે ફરજ પર હતા. ત્યાં તેઓની તબિયત બગડતા તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. શંભુ વસાવા છેલ્લા 27 વર્ષથી રોજમદાર તરીકે પાલિકામાં ફરજ બજાવતા હતા. તેઓને સારવાર માટે લઈ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જોકે તે બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા કે સહાય માટે કોઈ પણ નહીં ફરકતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે. મૃતકના પુત્ર રાહુલ વસાવાએ તેના પિતાએ અકસ્માત બાદ બ્રેઇન હેમરેજ હોવા અંગે રજૂઆત કરી હતી, પણ તેમની બદલી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરી પરિવારની કોઈ ખબર પણ પૂછવામાં આવી ન હોવાનું કહ્યું હતું. જેના પગલે પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ તેમજ આદિવાસી સમાજના લોકો મૃતકના પુત્ર અને પરિવાર સાથે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. જો કે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર કે અન્ય હોદ્દેદારો ન મળતા આ અંગે સેક્રેટરીને રજૂઆત કરવા સાથે પાલિકા પ્રમુખને ટેલિફોનિક રજૂઆત કરી પરિવારને સહાય માટેની માંગણી અને લાગણી દર્શાવી હતી, જેના સકારાત્મક પ્રત્યુત્તર પ્રમુખ દ્વારા આપવામાં આવ્યો હોવાનું હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું. પણ આ લોકો કઈ સિવિલમાં આવ્યા, ઘરે કઈ પૂછવા તરસા આવ્યા નહીં. વારે ઘડીએ મારા પપ્પાએ રજૂઆત કરેલી તો મારા પપ્પાને હેમરેજ હતું, માથામાં એક્સિડન્ટ થયેલું. એ ઘડીએ એ લોકોએ મારા પપ્પાએ કીધું વારે ઘડી એ લોકોને મારી બદલી કરાવી હતી. તે લોકોએ વર્ષ 1.5 વર્ષથી બદલી કઈ કરી નહીં. ના એ ના અમે સુધારે આવું થયું મારા પપ્પાને. ના કોઈ બદલી એવું કઈ કરતા નથી ને કઈ આશ્વાસન કઈ ઘરે બરે કઈ પૂછવા આવ્યું નથી. આ 3 દિવસ થઈ ગયા, કશું કરતા નથી આ લોકો. આવા જે હુકમો તાત્કાલિક તૈયાર કરે છે એ કોના હુકમથી તૈયાર કરેલા છે? આજે અહીંયા રજૂઆત કરવા તો આવ્યા છે નગરપાલિકામાં, પણ સાથે સાથે ના તો અહીંયા પ્રમુખશ્રી હાજર છે, ના ચીફ ઓફિસર હાજર છે, ના કારોબારી ચેરમેન કે ના ઉપપ્રમુખ અહીંયા દાજી હતા. એમને મેં કીધું પણ એમને પણ એમ કે તાત્કાલિક અમારે કોઈ મિટિંગમાં જવાનું થયું છે તો કોઈ અહીંયા હાજર નથી. એટલે સેક્રેટરી સાહેબ કલ્પનાબેન ઉપાધ્યાયને અમે રજૂઆત, અમારી જે માંગણી અને લાગણી છે રજૂઆત કરી છે. પ્રમુખ સાહેબને ટેલિફોનિક વાત કરી છે તો એમને પણ અમને આશ્વાસન આપેલું છે કે ફરી તમે બધા ભેગા થઈને અમને મળવા આવજો, જે કંઈ ઘટતું હશે તે અમે કરીશું.